ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે છે આપણે કોન્સ્ટેબલ જે કઈ ભરતી આવી રહી છે બરાબર, એનો છે કઈ રોડ મેપ છે અહીંયા લઈને આવેલા છીએ. કઈ રીતે ને ક્યાંથી છે ચોક્કસ રીતે મહેનત કરવી ને આ વસ્તુ છે આપણે આ વિડીયોની અંદર જોવાની છે. તો જોઈએ મેડમ શું છે. આપણે એક નવી બેચ છે બહાર પાડીએ છીએ. અહીંયા છે કોન્સ્ટેબલની સંપૂર્ણ રીતે તૈયારી છે એ કરાવશું આપણે. એક જ મિનિટ ઊભા તો રહ્યો. જુઓ, ઓ ફ્રીમાં તો આના કઈ પૈસા થોડા હોય, ફ્રી જ છે ભાઈ બધું. ન્યુ બેચ, આપણે ન્યુ બેચ સાંભળે એટલે એમ થાય કે ચાર્જ કશું નહીં. એવું ભાઈ નિઃશુલ્ક છે. ઓકે, તો ચલો જોઈએ. આજે મેડમ આપણે કોન્સ્ટેબલના અને પીએસઆઈ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. છેલ્લી તારીખ છે ભાઈ. કોઈ જો બાકી રહી ગયા હોય, અમુક છે ઈ ગ્રાઉન્ડ છેલ્લે આવે એ હાટું છેલ્લે એક્ઝામ પરીક્ષાનું ફોર્મ છે ભરતા હોય રનિંગ, તો ભરી દેજો. હવે ટૂંકમાં પૂરું થઈ જાય નકર. ઓકે, હવે અહીંયા જોઈએ તો પાર્ટ એ માં આપણે કઈ વસ્તુ છે ક્યાંથી કરવાની છે ને એ અહીંયા જોતા જાજો. અને એવું લાગે ને તો છે નોટ ડાઉન પણ છે કરતા જાજો, જેથી કરી અને પછી તમારે વાંચવું હોય ને તો ઘડીએ ને ઘડીએ છે ફોનની જરૂર ન પડે. બરાબર. હવે અહીંયા જોઈએ તો પહેલું છે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન. બરાબર. આ છે 30 માર્ક માટે છે આપણને અહીંયા પૂછાશે. બરાબર. તમને આ લાઈન ઉપર જો વિશ્વાસ ન આવે તો અહીંયા છે આપણે કટિંગ છે મૂક્યું છે ભાઈ, એમાં ન વિશ્વાસ આવે. આગળ જોઈએ કઈ કઈ વસ્તુ રીઝનિંગ ની અંદર થી પોઈન્ટ છે કરવાના છે. તો હવે અહીંયા જોઈએ તો પહેલો પોઈન્ટ છે કોડિંગ ડીકોડિંગ. ત્યાર પછી છે ઘડિયાળ છે, કેલેન્ડર છે. ત્યાર પછી દિશા અને અંતર છે, લોહીના સંબંધો, ક્રમ કસોટી, શ્રેણી, ખૂટતા અંક, સંબંધ છે. ત્યાર પછી તાર્કિક સાદુરૂપ, બેઠક વ્યવસ્થા, તાર્કિક કોયડો, માહિતી પર્યાપ્તતા, સિલોગિઝમ. ત્યાર પછી જોઈએ તો આકારની ગણતરી, આકૃતિ શ્રેણી. પછી છે પ્રતિબિંબ. પ્રતિબિંબ ની અંદર જળ પ્રતિબિંબ અને દર્પણ પ્રતિબિંબ. આ બે પ્રતિબિંબો છે અહીંયા કરવાના છે. ત્યાર પછી જોઈએ તો પેપર ફોલ્ડિંગ. આટલા પોઈન્ટ છે અહીંયા રીઝનિંગ ની અંદર કરવાના છે. હવે એમાં મેડમ રેડ પોઈન્ટ કેમ આપ્યા છે તમે? એટલા તો ખાસ કરી જ લેવાના. ઓકે, રેડ પોઈન્ટ છે ખાસ કરી જ લેવાના. બાકીનું બધું કરવાનું તો છે જ, પણ રેડ પોઈન્ટ છે ખાસ કરી મોસ્ટ આઈએમપી કહી શકાય ને એવું છે. બરાબર. એટલે આ બાકીના પોઈન્ટ છે કરી લેવાના છે. ક્યાં ક્યાં છે મેડમ જોવો તો. ઓકે, હવે છે આ જે પોઈન્ટ તમને આપેલા છે આ રેડ ઈ તો કરવાના જ એમ. અને એટલું બધું હાર્ડ નથી કે આમ ન થાય કે 100 રીઝનિંગ ને ગણિતનું નામ સાંભળે ને તો એમ થઈ જાય કે ઓહો નહીં થાય. એટલું બધું એવું કઈ અઘરું છે ને આપણી પાસે હજી ટાઈમ છે કરી લેવાનું. 1 બાય 1 ટોપિક આપણે આ ચેનલ ની અંદર આપણે વિડીયો લેક્ચર છે આવવાના જ છે બધાય પોઈન્ટના 1 બાય 1. તો પેલો પોઈન્ટ છે કોડિંગ ડીકોડિંગ, પછી ઘડિયાળ છે, કેલેન્ડર છે, દિશા અને અંતર છે, લોહીના સંબંધો છે, શ્રેણી છે, ખૂટતા અંક, તાર્કિક સાદુરૂપ અને અહીંયા સિલોગિઝમ અને પેપર ફોલ્ડિંગ. આ બાબત છે ટૂંકમાં પૂછાય તો છે, બધું પૂછાય છે, પણ આ વધારે પૂછાય છે. આની ઉપર વધારે ભાર આપવાનો. કરવાનું તો બધું છે, આ બધી વસ્તુઓ કરવાની તો છે જ. આમાંથી તમને આઈએમપી ટોપિક જ છે અહીંયા આપેલા છે, પણ મોસ્ટ આઈએમપી ક્યાં છે ને એ તમને અહીંયા કહી દીધા છે. એટલે આ ટોપિક છે તમારે ફરજિયાતપણે કરવાના જ છે. બરાબર. બાકી છે આપણું ભેગું થશે નહીં. બરાબર. હવે આગળ જોઈએ તો ડેટા આવે છે. ડેટાની અંદર છે સ્તંભાલેખ, પાઈ ચાર્ટ, રેખા અને ટેબલ. બરાબર. આ 4 વસ્તુઓ છે. એની અંદરથી છે મેડમ ક્યાં ક્યાં આઈએમપી છે? ઓકે, રેખાને એટલું બધું મહત્વ નથી આપતા. આ 3 બાબતો છે. સ્તંભાલેખ, પાઈ ચાર્ટ અને આપણે છે ટેબલ. બરાબર. આ 3 વસ્તુ છે એ આઈએમપી છે એટલે અહીંયા કરી લેવાની છે. હવે આ છે આપણે ટૂંકમાં છે લિમિટેડ છે. બરાબર. એટલે આપણે છે ભેગું કરી શકશું. અહીંયા જોઈએ તો કેટલા માર્ક છે તમારે લેવાના છે તો કે 30 માંથી 23 માર્ક છે તમારે મિનિમમ છે લઈને આવવાના છે, બાકી ભેગું ન થાય. બરાબર. આની અંદરથી છે તમે એટલું તો કવર કરી જ શકો કે તમારે મિનિમમ 23 માર્ક તો આવી જ જાય. બરાબર. બધું કઈ હાર્ડ છે નહીં. હા, એટલું બધું હાર્ડ નથી. 30 માંથી 23 લેવા ઈઝી છે. ઘણા 30 માં 30 લેવાની એમ ટૂંકમાં તૈયારી હશે, એટલું કમ્પ્લીટ કરેલું હશે. અને હવે આની તૈયારી છે તમારે શેમાંથી કરવી? હવે તમને એમ થાય કે તમે પોઈન્ટ તો મેડમ આપી દીધા, બરાબર. હવે તૈયારી છે શેમાંથી કરવી? તૈયારી છે તમે કોઈ પણ બુક છે બનાવો છો, બરાબર, તો બુકમાંથી છે વિડીયોમાંથી છે તૈયારી કરવાનું છે વધુ રાખજો, જેથી કરી અને છે તમે શોર્ટ ટ્રીક છે એનાથી તમે કોઈ પણ જે કઈ સમ કે કંઈ પણ આવેલું હોય છે તો એ તમે છે સીધી રીતે છે સોલ્વ કરી શકો. ત્યાર પછી જે કોઈ પણ આમ બધી રેફરન્સ બુક ને છે દોડવા ન જતા કે બધું છે ભેગું કરી લે, ઓલી બુક લઈ લે, ઓલી લઈ લે, એવું નથી કરવાનું. કોઈ એક બુક ને પકડી લેવાની છે. બરાબર. કે
કોઈ પણ એક જ બુકમાંથી છે એક જ bookમાંથી કમ્પ્લીટ કરી ટૂંકમાં શકીએ. complete કરી શકો છો. અને નોટ છે ને તમારે તમારી રીતે બનાવવાની વધારે ટ્રાય કરવી. જો આ તમે બનાવેલી હશે ને તો તમને વધારે યાદ હશે કે તમે કયો પોઈન્ટ કેના માટે લખ્યો તો, શું કામ લખ્યો તો, એ તમને ખબર હશે. બીજા લખ્યું છે તે એના શોર્ટકટ મુજબ એના IQ પ્રમાણે લખ્યો હશે. નોટ છે તમે બનાવવાનું રાખો તો સારી બને. એક વસ્તુ એ કે પ્રેક્ટિસ ને છે વધારે પડતું છે મહત્વ આપવાનું. જેમ પ્રેક્ટિસ વધુ હશે ને એમ છે તમારે વધારે જે માર્ક આવવાની છે હમણાં પ્રોબેબિલિટી છે ને વધારે રહી. હમણાં તમને ખબર હશે ટેટની એક્ઝામ ગઈ. હા, ટેટની એક્ઝામ ની અંદર છે ને મોસ્ટ ઓફ ને બધા એવું કહેતા કે ટાઈમ ઘટ્યો. મોસ્ટ ઓફ નો પ્રશ્ન એવો હતો કે ટાઈમ છે એ અમારે ઘટ્યો. પછી હવે થોડાક વધારે વિદ્યાર્થીઓ છે ને, થોડાક નહીં વધારે વિદ્યાર્થીઓ છે એને એમ કીધું કે ટાઈમ તો પ્રોપર હતો, ટૂંકમાં પૂરતો હતો, જેટલો જોતો હતો ને એટલો હતો. હવે ક્યાં બધાને ભીડ પડી. આ જે મેથ્સ હતું ને એની અંદર તર્ક વાળા જે હતા ને કે આમ તર્ક લગાડી સ્પીડમાં કરી શકે, જેને વધારે પ્રેક્ટિસ કરી તે બધાને ટાઈમ પ્રોપર છે. ટૂંકમાં કાંઈ ઘટ્યો ને પરફેક્ટ. જેને પ્રેક્ટિસ નથી કરી અને ટાઈમ ઘટ્યો છે એટલા માટે આપણે છે ચેતી જવાનું છે કે ભાઈ આપણે છે પ્રેક્ટિસ ને છે વધુ મહત્વ આપશું. બરાબર, એટલે પ્રેક્ટિસ કરેલી હોય તો છે પ્રશ્ન થાય નહીં. એટલે ગણિત માટે તો સ્પેશિયલ તમે પ્રેક્ટિસ જેટલી કરી હશે એટલી સ્પીડ તમારી વધારે હશે. બાકી અમુક છે ટકાવારી કલાક કરી નાખે, પેપર પૂરું થઈ જાય ભાઈ તો. હા, અને ઉમેય તે પેલા ટેટ ની અંદર છે 90 મિનિટનું હતું અને પછી 120 મિનિટનું થયું. હવે 120 મિનિટનું થયું તોય જો આપણે એમ કહીએ છીએ કે ઘટે છે તો છે 90 મિનિટમાં તો પૂરું જ ન થાત ને ભાઈ. તો ભેગું બરાબર છે. એટલા માટે છે પ્રેક્ટિસની છે ખૂબ જ જરૂર છે. આગળનો પોઈન્ટ જોઈએ તો હવે આવે છે મેથ્સ. બરાબર છે, 30 માર્કનું છે. અહીંયા પણ છે તમને વિશ્વાસ ન આવે તો છે આપેલું જ છે. બરાબર, આ રીઝનિંગ ની આપણે વાત પતાઈ દીધી. ઓકે, આગળ જોઈએ હવે કયા કયા પોઈન્ટ છે મેથ્સ ની અંદર. સંખ્યા જ્ઞાન છે, વર્ગ અને વર્ગમૂળ છે, ઘન અને ઘનમૂળ છે. ત્યાર પછી સાદું રૂપ છે, શ્રેણી. શ્રેણીની અંદર પણ કઈ શ્રેણી કરવાની છે તો કે સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી. ત્યાર પછી છે સરેરાશ છે. ત્યાર પછી સાંકળનો નિયમ છે, લસા અને ગુસા છે. ત્યાર પછી કામ અને મહેનતાણું છે. ત્યાર પછી જોઈએ તો નળ અને ટાંકી. બરાબર, ત્યાર પછી જોઈએ ટકાવારી, નફો ખોટ, ભાગીદારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર પ્રમાણ છે. ત્યાર પછી જોઈએ તો મિશ્રણ છે, ઉંમર આધારિત પ્રશ્નો હશે. બરાબર, હવે અહીંયા આગળ જોઈએ તો ટ્રેન છે, હોળી છે, દ્વિઘાત સમીકરણ છે, સંભાવના, ક્ષેત્રફળ, ઘનફળ અને રૂપાંતર. બરાબર, આટલા પોઈન્ટ છે અહીંયા આપણે કરવાના છે. એની અંદરથી IMP જોવા જઈએ તો શું છે મેડમ, જુઓ તો. ઓકે, તો આની અંદર મેઇન જે આપણે આની ઉપર વધારે ભાર આપવાનો કરવાનું બધુંય છે, પણ સૌથી પહેલા આની ઉપર વધારે ભાર આપવાનો છે. હજી એકવાર, પછી એવું ન કહેતા કે આ દાખલા પૂછાણો હોય તો પૂછાઈ શકે, પણ આની ઉપર વધારે ભાર આપવાનો છે. એની અંદર પેલું સંખ્યા જ્ઞાન છે, વર્ગ અને વર્ગમૂળ છે, ઘન અને ઘનમૂળ છે, સાદુરૂપ છે, શ્રેણી છે, સરેરાશ, સાંકળનો નિયમ છે, લસા ગુસા છે, કામ મહેનતાણું, નળ અને ટાંકી છે, ટકાવારી છે, નફો ખોટ છે જે આપણે સિરીઝ હાલે છે, સાદું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, ગુણોત્તર પ્રમાણ છે, ઉંમર આધારિત અને ટ્રેન અને રૂપાંતર. એટલા દાખલાઓ છે આપણને. આટલા પોઈન્ટ છે અહીંયા IMP છે. આ વસ્તુ છે ફરજિયાત પડે છે કરી લેવાની છે. હવે આની અંદર આપણે જોવા જઈએ તો 30 માંથી છે તમારે મિનિમમ છે 21 માર્ક તો કવર કરવાના જ છે. બરાબર, કોઈ પણ સંજોગે આકાશ પાતાળ એક થઈ જાય પણ તમારે 21 માર્ક લઈ આવવાના છે તો ભેગું થાય, બાકી ભેગું થાય નહીં. બરાબર, આગળ જોઈએ હવે આવે છે કમ્પ્રિહેન્શન. બરાબર, ગુજરાતીની અંદર છે. અહીંયા જોઈએ તો 20 માર્ક માટે. અહીંયા પણ તમે જોઈ શકો છો 20 માર્કનું છે. બરાબર, હવે આગળ જોઈએ એમાં શું કરવાનું છે. બરાબર, હવે અહીંયા એક વસ્તુ હજી એક અહીંયા જોવાની હતી કે અહીંયા છે ચોખ્ખી નોંધ છે. જુઓ, પ્રશ્નપત્રમાં આપવામાં આવેલ ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. બરાબર, અહીંયા છે એ આપણને 5 માર્કના 4 ફકરા હશે. બરાબર, આગળ હવે જોઈએ તો અહીંયા તો તમને એમ થશે કે આ વ્યાકરણ ને શબ્દ ભંડોળ ને આ બધું શું છે, પણ જોઈએ પેલા વ્યાકરણની અંદર જોવા જઈએ તો આપણને જોડણી છે, સંધિ છે, સમાસ, અલંકાર, સંજ્ઞા, વિશેષણ અને નિપાત. બરાબર, આટલી વસ્તુ છે કરી લેવાની છે. આ કોન્સેપ્ટ મેડમ આપણે છે એક વખત છે એવું થયું હતું કે જે જોડણીના એના કોન્સેપ્ટ છે હતા નહીં પણ છે પૂછાઈ ગયા હતા. બરાબર, અને પછી છે એવું કીધેલું કે ભાઈ ઉમેદવારોને શું જોડણી ન આવડે. બરાબર છે, એટલા માટે છે આ કોન્સેપ્ટ ત્યારે જ્યારે નીકળી ગયા હતા ને જે લોકો એની પાસે છે આ બધા કોન્સેપ્ટ છે ક્લિયર હતા. એટલા માટે છે નીકળી ગયેલા હતા. બરાબર, એટલા માટે કહીએ છીએ કે આ છે ને આપણે કોન્સેપ્ટ કરી લેવાના છે, કીધેલા નથી પણ આપણે છે અહીંયા કમ્પ્લીટ કરી લેશું, જેથી કરી અને જો ફકરાની અંદરથી કોઈ એવો પ્રશ્ન પૂછાઈ જાય ને તો પણ છે આપણે ભૂલ પડે નહીં. પછી અહીંયા શબ્દ ભંડોળની અંદર છે રૂઢિપ્રયોગ છે, શબ્દ સમૂહ છે, વિરુદ્ધાર્થી અને સમાનાર્થી. બરાબર, આ વસ્તુ છે અહીંયા
આ છે આ બંને છે ને આ આપેલા નથી પણ છે કરી લેવાના છે. હવે અહીંયા શું પૂછાવાનું છે તો કે ગદ્યાર્થ ગ્રહણ છે અહીંયા પૂછાવાનું છે એટલે કે પેરેગ્રાફ છે અહીંયા પૂછાવાના છે. એમાંથી પ્રશ્નો હશે. હા પેરેગ્રાફમાંથી છે અહીંયા પ્રશ્નો હશે બરાબર. હવે અહીંયા જોઈએ તો 20 માંથી છે તમે 13 માર્ક તો છે મેળવવાના જ છે કોઈ પણ સંજોગોમાં. હવે એવું છે ને એવી ભૂલમાં ન રહેતા કે પેરેગ્રાફમાંથી થઈ જાય એની હું મહેનત કરવી પણ એ પણ અઘરું પડી જાય બરાબર છે. આપણે સહેલું જેને કહીએ ને એ જ છે આપણને કઈ દાવ રમી જાય બરાબર. એટલે આવું નહીં કરીએ બરાબર. આગળ જોઈએ હવે તો પાર્ટ એ માંથી હવે કેટલા લેવાના થાય કુલ તો કે 80 માંથી છે 57 માર્ક છે અહીંયા આવવા જોઈએ બરાબર. અહીંયા 30 ને 20 બરાબર. એટલે અહીંયા 80 છે ને એમાંથી છે કેટલા લઈ આવવાના છે મિનિમમ તમારે 57. હા એટલે રાઉન્ડ ફિગર લઈએ એટલે 60 છે અહીંયા 80 માંથી 60 માર્ક એટલો છે રેશિયો રાખવાનો તો એ તો છે માંડ આપણે છે કટ આઉટે પહોંચીએ. હવે પાર્ટ બી જોઈએ મેડમ. પાર્ટ બી ની અંદર છે પહેલા જ આપણને બંધારણ આવે છે બરાબર. કેટલાનું છે તો કે 30 માર્કનું છે બંધારણ આપેલું છે. હવે અહીંયા છે આપણે બધા આઈએમપી પોઈન્ટ છે મેડમ આપવાના છે એટલે છે હું કહેતી જાઉં છું. હવે અહીંયા સૌથી પહેલા તો પેપર પહેલો આપણો પાર્ટ બી એમસીક્યુ ટેસ્ટ છે બધાને આખા ગામને ખબર છે 30 માર્કનો પાર્ટ બી. હવે એની અંદર હવે આને જે આપણે ટોપિક આપ્યા છે ને કે આ પૂછે ને આ પૂછે આ આપણે અલગ અલગ કરીને તો આપણે એવું થાય કે ઓહો આ એટલો ભારતીય બંદર હાલો થઈ ગયો આના પછી આ થઈ ગયું પણ આની અંદર મોસ્ટ ઓફ બધું આવી જ જાય છે. અમુક બાબતો રહી જાય છે એવું નથી બધા ટોપિક આવી ગયા પણ મોસ્ટ ઓફ આવી જાય છે. એટલે આની અંદર એવું ગફલતમાં ન રહેવું કે બધું ટૂંકમાં આપણે શોર્ટમાં કરી દીધું છે. આની અંદરના પોઈન્ટ ઘણાય છે એટલે એ કરવાના. એટલે અંદરના પોઈન્ટ છે અત્યારે છે અમે તમને છે નોટ ડાઉન કરાવીએ છીએ બરાબર છે. આ બાબત યાદ રાખજો કે આની અંદરના પોઈન્ટ છે એ કરવાના છે અને એ તમને આપી દે છે એટલે ખાલી એટલું જ કરવાનું છે. ઓકે. હવે અહીંયા આપણે જોઈએ તો બંધારણની અંદર છે ઇતિહાસ છે પેલા મેડમ આપણે કમ્પ્લીટ કરી લેવાનો છે. ત્યાર પછી લાક્ષણિકતાની અંદર છે એની વિશેષતાઓ છે આપણે કમ્પ્લીટ કરી લેવાની છે. લાક્ષણિકતાની અંદર વિશેષતાઓ છે કમ્પ્લીટ કરવાની છે. આમુખની અંદર છે આપણે શબ્દો અને 42મો સુધારો આ છે ફરજિયાતપણે છે કરી જ લેવાનું છે. આ આવશે. આ જેણે અગાઉ તૈયારી કરી હશે ને આની પહેલા જે કોન્સ્ટેબલનું દીધું હશે ને ટૂંકમાં થોડાક માર્ક માટે રહી ગયા હશે એને આ તમામ બાબતો પર ખ્યાલ હશે કે આવું કંઈક આવે. 42મો સુધારો તમે ગમે એને પૂછો ને તો એને ખબર હોય કે હા 42મો સુધારો કરવાનો આઈએમપી છે પૂછાઈ જાય. ઓકે. હવે અહીંયા મૂળભૂત અધિકારો છે એની અંદર છે આપણે સમજ વાંચન છે એ કરી લેવાનું છે. ઓકે બરાબર. હવે અહીંયા આગળ જોઈએ તો અધિકારો અને અહીંયા ફરજો છે. ફરજોની અંદર છે ભાગ 4A કરવાનો છે બંધારણમાંથી. ભાગ 4A. ઓકે. આટલી વસ્તુ અહીંયા છે કરવાની છે. પછી છે રાજનીતિ માર્ગદર્શન સિદ્ધાંતો એની અંદરથી છે અનુચ્છેદ અને ભાગ 4 છે એ કરવાનો છે. ઓકે. અનુચ્છેદ અને ભાગ 4. ઓકે. અનુચ્છેદ અને ભાગ 4 છે અહીંયા કરવાનો છે. ત્યાર પછી બંધારણની જોગવાઈ એની અંદર છે આપણે સ્ત્રોત છે બધા કરી લેવાના છે. હા સો ભાઈ આ કરવાનું જ છે. ત્યાર પછી જોઈએ તો બંધારણ સુધારાની પ્રક્રિયા એની અંદર છે અનુચ્છેદ 368 છે એ કરવાનો છે. 368. ઓકે. ઓકે. અને અહીંયા સુધારાઓ છે એની અંદર 7મો સુધારો, ત્યાર પછી 42મો, ઓકે, 44મો, 61, 73, ત્યાર પછી 74, 86, 101, 103 અને 105. બરાબર. આટલા સુધારાઓ છે ને કાકાઓ કરી લેજો, બાકી ભેગું નહીં થાય. બરાબર. આગળ હવે જોઈએ તો બંધારણનું અંતર્હિત માળખું છે. બરાબર. એમાં કેસ છે કરવાના છે. એમાં કેશવાનંદ ભારતી કેસ છે. આ છે હા આ છે એ ફાઇનલ રીતે કરી લેવાનું છે અને બાકીના જે કઈ આઈએમપી કેસો છે મહત્વના કેસો છે એ અહીંયા કરી લેવાના છે. ઓકે. હવે અહીંયા બીજું છે સંઘરાજ્યના કાર્યો અને જવાબદારીઓ અને આ બધી વસ્તુઓ છે. આ છે આખો પોઈન્ટ છે ને એ છે આપણે ભાગ 5 અને 6 માંથી છે એ કરવાનો છે. બંધારણ ભાગ 5 અને 6. બરાબર. આની અંદરથી છે કરવાનો છે. ત્યાર પછી જોઈએ તો ત્રીજું છે સમયતંત્ર અને આ જે કઈ કેન્દ્રના રાજ્ય સંબંધો છે. બરાબર. આ છે એમાં ભાગ 11 સમયતંત્ર છે આપણે અહીંયા લખશું. ઓકે અહીંયા લખશું. બોલો. ભાગ 11 અનુસૂચિ 7, ત્યાર પછી અનુચ્છેદ 245 થી 255, 245 થી 255, ઓકે, 263, 262. ઓકે. આટલી વસ્તુ છે અહીંયા
કરી લેવાની છે. બરાબર. હવે અહીંયા ચોથું છે બંધારણીય સંસ્થાઓ છે એની અંદર જોઈએ તો ECI કરવાની છે. ઓકે, બંધારણીય જે સંસ્થાઓ છે એ તમામ કરવાનો છે. ECI છે, UPSC છે, SPSC છે, ત્યાર પછી નાણાં પંચ, ઓકે ત્યાર પછી જોઈએ તો CAG, ઓકે કેગ છે. અને ત્યાર પછી જોઈએ તો 3 આયોગ છે એ કરવાના છે. 3 આયોગો ક્યાં ક્યાં છે મેડમ? 3 આયોગોમાં આપણે જોવા જઈએ ને તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, ઓકે જનજાતિ, અને પછાત વર્ગ આયોગ. બરાબર. આ 3 આયોગ છે અહીંયા આપણે કમ્પ્લીટ કરવાના થશે. બરાબર. ઓકે, એના પછીનું જોઈએ તો હવે છે વૈધાનિક છે. Okay. બરાબર. એની અંદર જો આપણે જોવા જઈએ તો મેડમ એવું લાગે તો છે થોડુંક સાફ કરી નાખીએ તો ચાલશે. ઓકે, તમે એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. હવે અહીંયા વૈધાનિકની અંદર જો આપણે જોવા જઈએ તો અહીંયા છે આપણે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ છે કરવાનું છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ. ઓકે ઓકે. ત્યાર પછી NCW એટલે કે રાષ્ટ્રીય મહિલા આયોગ. ઓકે ત્યાર પછી જોઈએ તો કેન્દ્રીય માહિતી આયોગ એટલે કે CIC કરવાનું છે. ત્યાર પછી જોઈએ તો કેન્દ્રીય સત્કર્તા આયોગ એટલે કે CVC. ઓકે, ડાયરેક્ટ લખું છું CVC. ઓકે. ત્યાર પછી છે લોકપાલ. બરાબર. આ છે અહીંયા કરવાનું છે. આટલી વસ્તુ છે આપણે વૈધાનિકની અંદર છે કરવાની છે. હવે ત્યાર પછી જોઈએ તો નિયમનકારીમાં છે આપણે કરવાનું છે અહીંયા RBI. ઓકે. ત્યાર પછી છે SEBI. ત્યાર પછી ટેલિકોમ રેગ્યુલર ઓથોરિટી છે. ઓકે. ત્યાર પછી IRDA કરવાનું છે. એની અંદર છે વીમા વાળું છે એ કરવાનું છે. IRDA ની અંદર વીમા વાળું છે અહીંયા એક કરવાનું છે. ત્યાર પછી અર્ધ ન્યાયિક સંસ્થાઓમાં એમાં છે NGT કરવાની છે. ઓકે ઓકે. હવે અહીંયા પાંચમું આવે છે પંચાયતી રાજ. પંચાયતી રાજની અંદર છે આપણે શું કરશું તો કે ઇતિહાસ છે કરી લેવાનો છે. આપણા જે કંઈ રાજ હતું એનો ઇતિહાસ છે કરી લેવાનો છે. સમિતિ છે કરવાની છે. ક્યાંથી કરશું? આપણે કોઈ પણ બુક હોય 6 થી 8 ની કે ઓકે, મેઇન મદાર છે તમે આની ઉપર રાખજો. હા 6 થી 8 છે, 8 અને 11 ને 12 છે. ઓકે. આ છે કરવાનું થશે. ત્યાર પછી સમિતિઓ કરવાની છે. ઓકે, મોર ટાઈમ બ્યો. ત્યાર પછી ભાગ 9A. ભાગ 9 અને પછી 9A. હા. ઓકે. આટલી વસ્તુ છે અહીંયા કરી લેવાની છે. બરાબર. હવે આની અંદર છે આપણે જોવા જઈએ તો છે એ આપણે 30 માંથી છે મિનિમમ 25 માર્ક છે અહીંયા કવર કરવાના છે. બંધારણ છે ને આમાં જે ટાઈમ લીધો છે એનું કારણ જ આ છે મેડમ કે અહીંયા છે આપણે માર્ક છે ખેંચી શકીએ છીએ. બરાબર. એટલે છે આપણે 30 માંથી મિનિમમ 25 માર્ક તો છે આવવા જ જોઈએ. આગળ હવે જોઈએ તો ઓકે, તો હવે અહીંયા આવે છે ઇતિહાસ. બરાબર. ઇતિહાસની અંદર છે હવે આ બધું છે ઇતિહાસમાં જે આપણે નાનપણમાં છે ભણ્યા હોય ત્યારે છે આવેલું જ હોય. બરાબર. એટલે 6 થી 10 ની સમાજ. બરાબર. અને 11-12 નો ઇતિહાસ છે અહીંયા કમ્પ્લીટ કરી લઈએ એટલે છે આ બધી વસ્તુઓ છે અહીંયા આવી જશે. અને આ છે આપણને 50 માર્ક માટે છે પૂછાયેલું છે. એટલે 50 માંથી આપણે કેટલા તો કે 37 માર્ક છે એ ફરજિયાતપણે છે લઈ આવવાના છે. જો કે આ બધી વસ્તુઓ છે આપણે જોઈ હોય એટલે આપણને યાદ જ હોય. બરાબર. થોડો ઘણો છે આપણે એમાં નજર છે ફેરવવી પડશે. બરાબર. આ બધી વસ્તુઓ છે અહીંયા થશે. આગળ જોઈએ હવે તો હવે આવે છે આપણે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો છે એમાં હવે જોઈએ તો શું શું કરવાનું છે. હવે સાંસ્કૃતિક વારસો છે એની અંદર છે મેડમ આપણે પહેલા છે જિલ્લાઓ કરી લેશું. ઓકે. ગુજરાતના જે કંઈ જિલ્લાઓ છે આ બધી વસ્તુ છે આપણે કમ્પ્લીટ કરશું. ગુજરાતના જિલ્લા આપણે કરીએ એટલે છે આપણે કઈ કઈ વસ્તુઓ જિલ્લાઓ છે ડીપમાં કરવાના છે. એટલે અહીંયા છે પરંપરાઓ છે. બરાબર. પોશાક છે, મેળા છે, ઉત્સવો છે, ખાણીપીણી છે. બરાબર. આ બધી વસ્તુઓ છે પરંપરા છે. પછી કોઈ પણ છે તીર્થ સ્થળો છે, પર્યટક સ્થળ છે. બરાબર. તહેવારો છે. આ બધી વસ્તુઓ છે એની અંદર આવી જશે. ત્યાર પછી હવે અહીંયા જોવા જઈએ તો આપણને છે આદિવાસી જીવન જનજીવન છે. બરાબર. આ જે તૈયાર કરવા માટે છે ને તમારે એક ગુજરાત સરકારની જે એક PDF આવે છે ગુજરાત સરકારની PDF છે આ. બરાબર. યાદ રાખજો. અહીંયા છે ગૂગલની અંદર છે સર્ચ કરશો આદિવાસી જનજીવન PDF એટલે છે અહીંયા મળી જશે. એટલે આ એક વસ્તુ યાદ રાખજો એ PDF ની અંદર છે એ કમ્પ્લીટ
થઈ જશે. અને આ આગળ હવે જિલ્લાને એવું કરો એની અંદર ખાસ જોવાનું, ખાલી જિલ્લાના નામ કે એવું નહીં, પણ એની અંદરનું જે પ્રસિદ્ધ બાબત છે એ ત્યાં મેળો કોઈ સારો એવો ભરાતો હોય જે પ્રસિદ્ધ છે તો ઈ યાદ રાખવાનું, એની અંદર કોઈ ઉત્સવ હોય તો ઈ યાદ રાખવાનું, ત્યાંની જે ખાણીપીણી જે વખણાય છે ને ઈ પણ યાદ રાખવાનું, ત્યાંના લોકો છે એનો પોશાક યાદ રાખવાનો, પરંપરાઓ ત્યાંની કેવી છે, તમામ બાબતો સાથે સાથે જોતું. ખાસ તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો એ તો ખાસ યાદ રાખવાનું. આ જગ્યાએ આ વસ્તુ છે વધારે ટૂંકમાં પ્રસિદ્ધ છે. ઓકે, આટલી વસ્તુઓ છે અહીંયા કરવાની થશે. ઓકે, ત્યાર પછી હવે અહીંયા જોઈએ તો ગુજરાતી સાહિત્ય છે. ગુજરાતી સાહિત્યની અંદર આપણે જોવા જઈએ તો પહેલા તો છે 6 થી 12 નું છે બધું કરી લેવાનું છે. ઓકે, 6 થી 12 ની ગુજરાતીની જે બુક આવે છે, ટેક્સ્ટ બુક આવે છે, પાઠ્ય આવે છે, એની વાત છે. એની અંદરથી પાછું શું કરવાનું? આખી બુક કરવાની નહીં, આખી બુક નથી કરવાની. પહેલો પેરેગ્રાફ છે અહીંયા કમ્પ્લીટ કરવાનો છે. એની અંદર છે આપણે કોઈ પણ સાહિત્યકાર છે, લેખક છે, બરાબર, તો એના તખલ્લુસ કહેવાય, બરાબર, ઉપનામ છે, પછી તો કે કવિનો પરિચય છે, ત્યાર પછી તો કે સાહિત્યની રચનાઓ છે. આ બધી વસ્તુઓ છે અહીંયા આપણે કમ્પ્લીટ કરી લેવાની છે. હવે આગળ હવે અહીંયા જોઈએ તો અહીંયા સાહિત્યકારો છે અહીંયા આપેલું છે. આની અંદરથી છે આપણે કરંટ અફેર છે લેવાનું છે. કઈ રીતે લેવાનું છે તો કે કોઈ પણ સાહિત્યકારો છે હાલમાં જે કઈ સાહિત્યકારો હોય ને એને છે ઘણી વખત છે આપણે કોઈ પણ મેડમ પુરસ્કાર કે કંઈ પણ મળતું હોય છે, બરાબર, પુરસ્કાર મળતો હોય છે, કોઈ સાહિત્યકારનું નિધન થાય છે, બરાબર, આ બધી વસ્તુઓ છે શેમાં આવશે તો કે કરંટ અફેર ની અંદર આવશે. એટલે અહીંયાથી છે આપણે જે કઈ કરંટ અફેર છે એ ક્લિયર કરવાનું છે. આ બધી વસ્તુઓ છે ને એ ચોપડીના કીડા હોય ને એ છે ટૂંકમાં વ્યવસ્થિત રીતે છે એ ખેંચી શકશે, બરાબર. હવે આગળ હવે જોઈએ તો હવે એની અંદર સૌથી પહેલા જો તમે 6 થી 12 ની ગુજરાતી કમ્પ્લીટ કરશો ને એટલે તમે ભણેલા જ 6 થી 12 ની અંદર બધી ગુજરાતી તો આવે જ છે. પછી આગળનો પ્રવાહ જે છે એ અલગ હોય તો વાત અલગ છે. પણ પેરેગ્રાફ ની અંદર જે પહેલો પેરેગ્રાફ કાવ્ય પરિચયનો આપ્યો, સોરી, કવિ કે લેખકનો જે પરિચય આપ્યો હોય ને એની અંદરથી આ તમામ બાબતો જોવાની. એની પેલો જે પેરેગ્રાફ હોય ને એની અંદર હોય, બાકી જે કઈ પણ પાઠ કે એવું કઈ આપેલું હોય એનો પરિચય હોય. એટલે પેલો પેરેગ્રાફ છે ને એની અંદર પેરેગ્રાફ, એની અંદર પેલો પેરેગ્રાફ છે ને એ મોસ્ટ એમપી છે, એ કરી લેવો. અને એ મોસ્ટ ઓફ તમે જો કે જોયો જ હશે, કર્યો જ હશે, એટલે એની અંદર એટલું બધું કઈ ઓલું છે નહીં, એટલે કરી લેવાનું છે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ પેલું જ છે પોઈન્ટ એમાં તો ભારતનો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમાં છે આપણે 6 થી 10 નું સમાજ છે કરી લેવાનું છે મેડમ. પેલા આપણે 6 થી 10 નું સમાજ કરશું, બરાબર. ત્યાર પછી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, બરાબર, આ બધી વસ્તુઓ છે અહીંયા કરવાની છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ અને જીઆઈ ટેગ, બરાબર, આટલી વસ્તુઓ છે અહીંયા કઈ વસ્તુને કયા જિલ્લાની કે કયા રાજ્યના વસ્તુને કયો જીઆઈ ટેગ લાગ્યો છે, સોરી, કઈ વસ્તુને જીઆઈ ટેગ લાગ્યો છે એ આપણે મોસ્ટ એમપી છે, એ કરી લેવાનું. આટલી વસ્તુ છે આપણે સાંસ્કૃતિક વારસાની અંદર છે આપણે કરવાની છે. ઓકે, તો હવે આગળ જોઈએ તો હવે આવે છે ભૂગોળ. ભૂગોળની અંદર છે ને આપણે પહેલા તો ઓકે, સામાન્ય ભૂગોળ છે, ભૌતિક ભૂગોળ છે, સામાજિક ભૂગોળ છે, આર્થિક ભૂગોળ છે અને વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ છે. ઓકે, હવે આ બધા ભૂગોળ છે અલગ અલગ છે. હવે આની અંદર છે આપણે શું કરશું તો કે 6 થી 10 નું સમાજ છે, બરાબર, આ કરી લેશો. અને 11 અને 12 આ બંનેનું છે ભૂગોળ છે આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. એટલે છે ભૂગોળ છે કમ્પ્લીટ થઈ જશે તમારે, બહુ કઈ એમાં છે નહીં, બરાબર. ગમે ઈ કરવાની અંદર 6 થી 12 ની વસ્તુ તો તમારે કરવાની જ છે. સમાજ આવતું હોય તો સમાજ કરવાની છે, ઇતિહાસ આવે છે, પછી ગુજરાતી આવે છે, આ તમામ બાબતો છે 6 થી 12 ની કરવાની છે. ઓકે, આ બધી વસ્તુઓ ફરજિયાત કરવાની છે, કરી લેજો એટલે છે તમારે માર્ક છે કમ્પ્લીટ થઈ જશે, બરાબર. હવે આગળ જોઈએ તો હવે અહીંયા આવે છે બીજો પોઈન્ટ આપણે જોઈએ તો કરંટ અફેર છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે અને જનરલ નોલેજ છે. હવે આપણને આમાંથી છે કયો પહેલા કરશો, બરાબર. અમે અહીંયા એવું સજેસ્ટ કરીએ છીએ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી પહેલા કરશો. કઈ તમારી બહેનો હું ફેવરિટ છે નહીં, અમારી બહેનો એ વિષય ફેવરિટ હોય એવું નથી, એટલા માટે નથી કહેતા, પણ જે આપણને દેખીતી રીતે જે આપણને પહેલા છે આપણને માર્ક અપાવી શકે એમ છે ને એ છે આપણે કરશું, બરાબર. સાયન્સ છે આપણને એક લિમિટેડ છે કે એટલું કરવાનું છે, બરાબર, તો એ આપણે પહેલા કરી લેશું. કરંટ અફેર અને જનરલ નોલેજ લેવા જાય તો એ એક સીમાની બહાર છે, બરાબર. એ છે આપણે થાય નહીં એમ, આ પહેલા કરે, આ થઈ જાય દેખાતું હોય ને એ પહેલા કરે, પછી છે આપણે બીજું કરશું. હવે કરંટ અફેર ની અંદર તો છે આપણે રોજબરોજના બનાવો છે અહીંયા લેવાના થશે, બરાબર. હવે આગળ જોઈએ સાયન્સ ને ટેકનોલોજી માં શું કરવાનું છે. 40 માંથી 24 માર્ક છે મેળવવા, અડધા જેવું જ છે, એટલે એટલા મેળવી લેવાના છે. હા, કારણ કે આમાં છે આપણે જાજુ ખેંચી નહીં શકીએ, કારણ કે કરંટ અફેર છે ને જનરલ નોલેજ છે,
આ જે ક્યાંથી પૂછાઈ જાય ને આપણને ખબર હોતી નથી. આપણે ગમે એવડી તૈયારી કરીએ ને તો એમાંથી એકાદી પ્રશ્ન 2 પ્રશ્ન કદાચ આવે તો આવે. બરાબર, એટલા માટે છે આપણે ઈ થોડુંક છે અઘરું પડશે. સાયન્સ ની અંદર છે માર્ક કવર કરવાના છે, પણ જે કરો છો ને એ માર્ક છે એ રીતે કવર કરવાના છે કે જો તમે ટીક કરીને આવશો ને તો એ આપણને સાચું જ પડવું જોઈએ. હા બરાબર, એટલે અંદર પાછી માઈનસ પદ્ધતિ છે એટલે જોવાનું છે. હા, એટલે છે કટ ટુ કટ છે આપણે આવી શકીએ એવી છે તૈયારી રાખજો. કટ થી છે થોડાક વધારે આવે ને તો આપણે કઈ ખોટ ન જાય. બરાબર, પણ છે આપણે તૈયારી તો રાખવી જ પડશે. ઓકે, આગળ જોઈએ હવે. તો અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજી છે એમાં આપણે મેડમ ઓકે હવે મેડમ આપણે વિજ્ઞાનની અંદર જોઈએ તો 1 થી 9 પોઈન્ટ. બરાબર, આ છે આપણે જોઈએ ને તો સામાન્ય વિજ્ઞાન છે એટલે આપણે બુક જે કઈ 6 થી ને હોય બરાબર તો છે એની અંદરથી છે આપણે કમ્પ્લીટ કરી શકશું 6 થી 10 માં. ઓકે ત્યાર આપણે જ્યાંથી વિજ્ઞાન ટૂંકમાં આવે છે પર્યાવરણ ને એવું બધું આવે છે એની અંદર વિજ્ઞાન જે સામાન્ય વિજ્ઞાન આવે ને એની અંદર આ તમામ બાબતો છે. હવે અંતરગતિ બળ દબાણ આના તો ગુરુત્વાકર્ષણના નિયમો છે કે પછી તમને મોઢે હશે અમુક અમુક. ઓકે, આ આટલી વસ્તુ અહીંયાથી થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો હવે આપણને પર્યાવરણના વિષયો છે જોવા મળશે. ઓકે, હવા અને બંધારણ છે, પવન, વાવાઝોડું, ચક્રવાત, હવામાન, આબોહવા, હવાનું પ્રદૂષણ આ તમામ બાબતો અમુકને મોઢે હશે. પાણી, તેના પ્રાપ્તિ સ્થાનો, તેના સ્ત્રોત છે, જળ ચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, કચરાનો સંગ્રહ અને નિકાલ છે, ભૂમિ જંગલ તેનું મહત્વ, કુદરતીના જે સ્ત્રોતો છે, ઉર્જાના છે, રાસાયણિક ચક્રો છે. આમાં થોડું ટફ પડી શકે. પછી તારા અને સૂર્યમંડળ છે, પર્યાવરણ અને તેની જાળવણી છે, પ્રદૂષણ નિયંત્રણ આ તમામ બાબતો છે મોસ્ટ ઓફ પર્યાવરણમાં જોવા મળે. ઓકે, એટલે આ છે પર્યાવરણની અંદરથી છે કમ્પ્લીટ કરશો અને ઉપરની જે કઈ બાબતો છે આપણે વિજ્ઞાનની અંદરથી છે કમ્પ્લીટ કરી લઈશું. બરાબર, હવે આગળ જોઈએ તો હવે આવે છે જનરલ નોલેજ. જનરલ નોલેજ છે એ આપણે મોસ્ટ ઓફ છે લેક્ચર થ્રુ છે શીખવાનું રાખજો એટલે છે તમારે થોડું ઘણું છે કમ્પ્લીટ થઈ જશે. બાકી આ વસ્તુ છે ક્યાંથી પૂછાય એ તમને અને મને બેમાંથી એકને છે ખબર હોય નહીં. બરાબર, ઓકે, તો આ તમામ બાબતો છે આપણે 120 માર્કમાં પૂછાય. આની અંદરથી મેડમ કેટલા લેવા પડે? આપણે છે 120 માંથી મિનિમમ આપણે 86 માર્ક છે કવર કરવા પડશે. બરાબર, તો જ છે આપણે અહીંયા પાસ છે થઈ શકીએ. ઓકે, આપણે 120 માંથી છે આપણે 86 માર્ક છે મેળવવા જ પડે કોઈ પણ સંજોગોમાં તો આપણે કઈક ખાખીનો રંગ ચડે. બાકી હા, બાકી ઉતરી મોઢાનો રંગ છે એ ફીકો પડી જાય. હા, કાયદેસર પડી જાય. જેને મહેનત કરી હોય પોઈન્ટ હાટું રહી ગયો ને અમુક કિસ્સાઓમાં મેડમ એવા સાંભળાય કોઈ પણ મેરિટ છે આપણે 118 ગયું હાલો એવું વિચારી લ્યો તો 118 અટકું હોય તો જેને ઓછા આવ્યો હોય ને એને 117.95 હોય. હવે એને કઈ લાઈન લેવાની? આવા થોડાક ખાટુથી છે રહી જાય છે. હા, બરાબર, તો આ છે આવી ભૂલ છે નહીં કરી. આપણે પૂરતી મહેનત છે રાખશું. બરાબર, હવે અહીંયા આપણે 86 માર્ક છે બરાબર અને આગળના 57. ઓકે, તો કુલ બરાબર એટલે કુલ આપણે 143 માર્ક છે અહીંયા કવર કરવાના છે ફરજિયાત. પણ 143 નું રાખશો ને ત્યારે તમે માંડ 140 છે અહીંયા પહોંચી શકશો. બરાબર, હવે અહીંયા છે આ જે કઈ સ્ટ્રેટેજી હતી રોડ મેપ છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આ ચેનલ ઉપર જ છે પ્રિઝમ એસ્પિરન્ટમ ઉપર જ છે આપણે બધી વસ્તુઓ છે અહીંયા લઈને અને આવવાના છીએ. બરાબર, તો અમારી ચેનલ સાથે છે જોડાયેલા રહેજો અને જો માહિતી છે ઉપયોગી લાગે છે તો છે તમારા મિત્રો સુધી છે શેર કરવાનું રાખજો જેથી કરી અને તમારી સાથે સાથે એ પણ છે ખાકીમાં જોઈન થઈ શકે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. મળીએ.